મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ. અમદાવાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુરુ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા દરેક સમાજ માટે ઉદાહરણરૂપ બને એવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સમાજને શિક્ષિત કરવાના મુદ્દા ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે જેના થકી દરેક કામ સહેલાઈથી પૂર્ણ થઈ શકે છે. આજે દરેક સમાજ શિક્ષણ થકી આગળ આવી રહ્યો છે. ગુરુ બ્રાહ્મણ સમાજ એ પણ શિક્ષણ માટે નવા આયોજનો કરવા જોઈએ અને આ આયોજનમાં સરકારની જે પણ મદદની જરૂર પડશે તે સરકાર પૂર્ણ કરશે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તૈયાર થયેલી તમામ યોજનાઓના કેન્દ્ર સ્થાને છેવાડાનો અને સામાન્ય માણસ છે. કેન્દ્ર અને રાજ્યની દરેક યોજનાઓના છેવાડાના માનવીના ઘર સુધી પહોંચી રહી છે. એટલું જ નહીં, 100% દરેક યોજનાઓનો લાભ સાચા લાભાર્થીને પણ મળી રહ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું. ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ કોરથાનભાઈ ઝડફિયા, ગુરુ બ્રાહ્મણ સમાજ સંસ્થાના પ્રમુખ સંતો, મહંતો અને સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.